માણસ માત્રનું કલ્યાણ શેમાં છે? કલ્યાણ શેમાં છે? બસ આ જગતની થોડી સુવિધાઓ આપણા હાથમાં આવી જાય ને આપણે એમ કહી દઈએ આપણું કલ્યાણ થઈ ગયું, તો એ યોગ્ય છે ખરું? એ વિવેક છે ખરું? આપણે બધાએ સાથે મળીને વિચારવાની જરૂર છે. શ્રેય, પરમ કલ્યાણ કયા અર્થમાં હોય શકે? શું 2-3 ગાડીઓ મળી જવી, 4-5 બંગલા મળી જવા, થોડી વ્યવસ્થા થઈ જવી જીવનની, એને કલ્યાણ માન્યું છે આપણા શાસ્ત્રોએ? શું આ વિવેક છે? ઉંદરડાની મુઠ્ઠીમાં 2 જુવારના દાણા આવે અને ઉંદરડો એમ સમજે કે મારી આખી મુઠ્ઠી ભરેલી છે. સાહેબ, આપણી સાથે પણ આવું થયું છે. થોડી સંપન્નતા, થોડી સગવડતા, થોડી પ્રતિષ્ઠા મળી ગઈ એટલે આપણે એમ સમજી બેઠા કે આપણું કલ્યાણ થયું છે. નહીં, આ તો માત્ર ઉંદરડાની મુઠ્ઠીમાં 2 જુવારના દાણા છે. મેં એટલા માટે સવારે એક સૂત્ર કીધું હતું કે આ શરીર પણ આપણી માલિકીનું નથી. ના, અહીંયા કલ્યાણનો અર્થ છે પરમાત્મા. અને સુખુરાણીએ કહ્યું પણ છે કે આ જગતમાં એ જ વ્યક્તિ એવો દાવો કરી શકે જેના હાથમાં ઈશ્વર આવ્યા હોય. પોતાનું કલ્યાણ થયું છે, આવા દાવાઓ થયા છે, હું ના નથી કહેતો. પૂર્વે ઇતિહાસમાં ઘણા લોકોએ એવા દાવા કર્યા છે કે મારું કલ્યાણ થયું છે, પણ એ કલ્યાણનો અર્થ છે જેના હાથમાં ઈશ્વર આવ્યા છે. બસ ઈશ્વર વગરની વ્યવસ્થા શું કામની? શું કામ? બધું જ આપણને મળી જાય, બધું જ આપણને મળી જાય, પણ એ એક ન મળે તો? હે? અને એ એક મળી ગયું એટલે પછી બધું જ મળી ગયું. સબ મિલ ગયા, सब कुछ मिल गया. આપણે આ અર્થમાં વિચારવાની જરૂર છે. હવે જીવન મળ્યું છે એ પરમાત્માની કૃપાથી મળ્યું છે. જન્મ મળ્યો છે પરમાત્માની કૃપાથી. મને હમણાં એક ભાઈએ બહુ સુંદર કીધું કે જીવન એ જન્મ એ પરમાત્માની કૃપાથી મળ્યો છે, જીવન મળ્યું છે ગુરુની કૃપાથી, પોતાના સદગુરુની કૃપાથી છે. તો એ જીવન શું માત્ર ને માત્ર આવી રીતનું છે? કલ્યાણ એવી એને જ કહી શકાય કે પરમાત્મા આપણા હાથમાં આવે. બસ. અને પરમાત્માની પ્રાપ્તિ કરવાના 3 વિશેષ માર્ગોની ચર્ચા શ્રીમદ ભાગવતજીએ કરી છે. જો ભાગવતજીની કથા છે ને એ 3 માર્ગ પર ચાલનારી કથા છે, અથવા તો એ ત્રણેયને સંપાદિત કરતી કથા છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અન્યત્ર કોઈ પણ પુરાણમાં તમે જો વિષય જોશો ને તો એ 3 વિષય મળશે, પણ એમાં એક છે જ્ઞાન, ભક્તિ અને ત્રીજો છે કર્મ. હા, ગીતાજીના 18 અધ્યાય છે, એમાંથી 6 અધ્યાય તમે વેચી લો તો એ 6 અધ્યાય એક કર્મયોગ છે, એક જ્ઞાનયોગ, ભક્તિયોગ છે, અને છેલ્લા 6 અધ્યાય જે છે એ ગમે ત્યાં તમે જોજો જ્ઞાન, ભક્તિ અને કર્મ, જ્ઞાન, ભક્તિ અને કર્મ, જ્ઞાન, ભક્તિ અને કર્મ. પણ ભાગવતમાં કર્મનો છેદ ઉડાડી અને કર્મની જગ્યાએ વૈરાગ્ય નાખ્યું છે. હા, બધું પકડશો તો ઈશ્વરને કેવી રીતે પકડશો? બસ આ બધું છોડી અને એકને પકડવાની ક્રિયા, એનું નામ વૈરાગ્ય. હા, જે શાશ્વત છે, જે સદંતર આપણી સાથે રહેવાનું છે, જે સતત આપણી સાથે રહેવાનું છે. આ જગતના વિષયો પર વૈરાગ્ય એટલા માટે જરૂરી છે કે આ વિષયો સાથે નથી રહેવાના. બેમાંથી એક ઘટના ઘટવાની છે અને ઘટવાની છે. તમે કહેતા હો તો કહી દઉં. આપણી સાથે બેમાંથી એક ઘટના ઘટશે અને ઘટશે. કઈ? યા તો આ જગત આપણને છોડીને જતું રહેશે, અને યા તો એક દિવસ આપણે જગતને છોડીને જતું રહેવું પડશે. આમાંથી બેમાંથી એક તો પાકું જ છે. આપણા વિષયો શાશ્વત નથી. મેં એટલા માટે ગઈ કથામાં પણ આ શબ્દ વાપર્યો હતો કે કલ્યાણ શાશ્વત હોવું જોઈએ. શાશ્વત એકવાર મળી જાય બસ.
નહીં તો બધી 84 લાખમાં છીએ જ ને. હે અને મને તો બહુ આમ કહેતા આનંદ થાય કે 84 લાખ પૂરા થશે પછી ક્યાં નાખશે? હે આ ખોટો સિક્કો ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી ચાલશે? એક ના એક દિવસ તો મનુષ્ય અવતાર એ આ વિષયો માટે નથી, મારો કે તમારો બધાનો.